પાઠ 14 કેટલું મોટું કેટલું ભારે। પ્રશ્ન 1 નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો। એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર, એક દડો બરાબર બે લખોટી, એક લીંબુ બરાબર ત્રણ લખોટી, એક બટાટું બરાબર ચાર લખોટી। પહેલો પ્રશ્ન, બે રબરના કદ કેટલી લખોટીઓ બરાબર થાય? તો કે એક રબર બરાબર એક લખોટી છે। એક રબર બરાબર એક લખોટી માટે બે રબર બરાબર બે લખોટી થાય। ચાલો એના પછી બીજો પ્રશ્ન, ત્રણ લખોટીઓની કદ કેટલી પેન્સિલ બરાબર છે? તો હવે એક લખોટી બરાબર એક પેન્સિલ છે। એક પેન્સિલ તો ત્રણ લખોટી બરાબર ત્રણ પેન્સિલ, જવાબ 3। ચાલો એના પછી, બે લીંબુનું કદ કેટલા રબર બરાબર છે? તો હવે એક લીંબુ બરાબર ત્રણ લખોટી, અથવા અહીંયા આપણે રબર લીંબુનું કદ છે એ રબરમાં આપણે શોધવાનું છે, એટલે ત્રણ લખોટી છે એટલે ત્રણ રબર બરાબર થાય। ત્રણ રબર, કારણ કે ત્રણ લખોટી બરાબર ત્રણ રબર, એક લખોટી બરાબર એક રબર હોવાથી ત્રણ લખોટી બરાબર ત્રણ રબર થાય। એટલે આપણે જે શોધવાનું હોય તે માપ આપણે લખવું। ધારો કે રબર કીધું છે તો આપણે રબર લખવું। એક લીંબુ બરાબર ત્રણ રબર બરાબર છે, તો બે લીંબુ બરાબર છ રબર બરાબર હોય। ચાલો એના પછી, 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર છે? ચાલો તો અહીંયા આપણે પેન્સિલ અને લીંબુના માપ જોશું। ચાલો એક લીંબુ બરાબર ત્રણ લખોટી, તો લખોટીને આપણે છે એ પેન્સિલ પણ કહી શકું। ત્રણ લખોટી બરાબર ત્રણ પેન્સિલ આપણે કહી શકું। તો આપણે શું લખીએ કે ત્રણ પેન્સિલ બરાબર એક લીંબુ થાય। જુઓ અહીં ત્રણ લખોટી બરાબર એક લીંબુ, હવે ત્રણ લખોટી બરાબર એક પેન્સિલ બરાબર છે, કારણ કે માપ આપણે અહીંયા લખોટીમાં નથી પેન્સિલમાં છે, એટલે આપણે પેન્સિલમાં એને ફેરવવાના। તો ત્રણ પેન્સિલ બરાબર કેટલા થાય? તો કે એક લીંબુ, તો અહીંયા કેટલું છે? તો કે 9 પેન્સિલ, કે 9 પેન્સિલ કેટલા થાય? તો કે ત્રણ લીંબુ થાય। કેમ? તો કે 9 ભાગ્યા 3, 3 તેરી 9। ચાલો એના જેવો જ બીજો, ત્રણ બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થાય? હવે એક બટાટું બરાબર ચાર લખોટીઓ છે, તો ચાર બટાકા બરાબર ચાર નહીં પણ ત્રણ શોધવાનું છે, એટલા માટે ત્રણ બટાટા બરાબર કેટલા થાય? તો કે 3 ચોક 12 લખોટી થાય, 12 લખોટી। ચાલો હવે આપણે અહીં લીંબુ બરાબર કીધું છે, બટાકાનું માપ લીંબુમાં કીધું છે, તો આપણે આ લખોટીને છે એ આપણે લીંબુમાં ફેરવશું। ચાલો જો અહીંયા ત્રણ લખોટી છે, ત્રણ લખોટી બરાબર એક લીંબુ થાય છે, માટે જો એક લીંબુ બરાબર એક લીંબુ બરાબર ત્રણ લખોટી, તો કે ત્રણ બટાકા બરાબર કેટલી લખોટી છે? તો કે 12। તો આપણે કેટલા કરીશું? 12 કરીશું, પણ 12 અહીં નહીં કરીએ, કારણ કે લખોટીની નીચે જ આપણે લખોટી લખીશું, એટલે 12 લખોટી બરાબર અહીં કેટલા આવશે? તો કે એક લીંબુ બરાબર ત્રણ લખોટી, તો 12 લખોટી બરાબર કેટલા લીંબુ? એટલે કે 12 ભાગ્યા 3, 3 ચોક 12, એટલે કે 4 લીંબુ। તો જવાબ શું આવશે? તો કે 4 લીંબુ બરાબર 12 લખોટી થાય। એટલે કે કેટલા આવશે? ત્રણ બટાકાનું કદ છે એ કેટલા લીંબુ બરાબર થાય? તો કે
4 લીંબુ બરાબર થાય। આ 4 તમારો જવાબ। ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, 6 લીંબુનું કદ કેટલી લખોટીઓ બરાબર છે? ચાલો હવે 1 લીંબુ બરાબર 3 લખોટી, તો 6 લીંબુ બરાબર 6 તેરી 18 લખોટી થાય। 18 લખોટી આપણો જવાબ। ચાલો એના પછી સાતમો પ્રશ્ન, 6 લીંબુનું કદ કેટલા દડા બરાબર થાય? ચાલો હવે આપણે લીંબુનું માપ આપણને મળી ગયું છે કે 6 લીંબુનું કદ, આપણે છઠ્ઠા પ્રશ્નમાં તો 6 લીંબુનું કદ કેટલું થાય? તો કે 6 લીંબુનું કદ છે 18 લખોટી બરાબર થાય છે। તો હવે દડાનું માપ શોધવાનું છે। એક દડો બરાબર 2 લખોટી, એટલે કે 2 લખોટીએ એક દડો, તો એવી 18 લખોટીએ કેટલો? 18 લખોટીએ કેટલો? તો 18 ભાગ્યા 2 એટલે કે 2 નવા 18, એટલે કે 9 દડા થાય। આ તમારો જવાબ। ચાલો એના પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નનો જવાબ આપો। 6 લખોટીઓની કદ 10 મિલી છે। 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી છે। 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 મિલી છે। પહેલો પ્રશ્ન, 12 લખોટીઓનું કદ કેટલા મિલી છે? ચાલો 6 લખોટીઓનું કદ 10 ml હોય તો 12 લખોટીઓનું કદ કેટલું હોય? તો કે 20 ml હોય। ચલો પ્રશ્ન નંબર 2, 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? હવે 18 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલું છે? તો કે 18 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર કેટલું છે? તો કે 20 ml, 20 ml છે। તો કે 9 1 રૂપિયાના સિક્કાનું કેટલું થાય? તો કે 10 ml। ચાલો એના પછી 30 મિલી બરાબર કેટલી લખોટીઓ થાય? હવે 10 ml બરાબર 6 લખોટી છે, તો 30 ml બરાબર કેટલી થાય? તો કે 6 તેરી 18, 18 લખોટીઓ થાય। અથવા હવે તમારે અહીંયા ચોકડી ગુણાકાર કરવો હોય તો પણ તમે કરી શકો। કઈ રીતે? તો 30 ગુણ્યા 6, 30 ગુણ્યા 6 છેદમાં 10, 0 0 જાય, 6 તેરી 18। ચાલો બીજો દાખલો છે, એને પણ ચોકડી ગુણાકાર તમે કરી શકો, અથવા આમ તમે આન્સર લખો તો પણ ચાલે। ચાલો એના પછી ચોથો, 36 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓ બરાબર છે? તો કે 18 1 રૂપિયાના સિક્કા છે, 18 1 રૂપિયાના સિક્કો જે છે એનું 20 ml કદ છે। તો 36 1 રૂપિયાના સિક્કાનું કદ છે એ કેટલું હોય? તો આમાં તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો અને એમનો પણ જવાબ લખી શકો છો કે 18 દુ 36, એટલે કે 20 દુ 40 ml। અને જો ચોકડી ગુણાકાર કરવો હોય તો 36 ગુણ્યા 20 ના છેદમાં 18। ચાલો 18 દુ 36, 20 દુ 40। ચાલો એના પછી 54 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓ બરાબર થાય? તો કે 27 છે, 27 5 રૂપિયાના સિક્કાનું કદ, 27 5 રૂપિયાના સિક્કાનું કદ 35 ml છે। તો 54 5 રૂપિયાના સિક્કાનું કદ કેટલું હોય? 27 દુ 54, તો 35 દુ 70 ml હોય, 70 ml હોય। ચાલો એના પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી વધુ કદ ધરાવતી વસ્તુઓમાં લાલ રંગ અને સૌથી ઓછી વસ્તુ ધરાવતા કદ સામે પીળો રંગ પૂરવાનો છે। ચાલો તો અહીં તમારે
6 વસ્તુમાં છે સૌથી વધુ કદ છે એ ઘનનું છે, એટલા માટે એમાં લાલ કલર પૂર્યો છે. અને સૌથી ઓછું છે તે તાપમાન માપવાનું સાધન છે. ચાલો હવે એના પછી નીચેના ચોથો પ્રશ્ન, નીચેના આકારોમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે જણાવો. ચાલો તો 1 2 3 4 અને 5 ઘન છે. અહીં 1 2 ને 3 ઘન. ચાલો હવે 1 2 3 4, 1 2 ને 3 4 તેરી 12, 1 અને 2 12 દુ 24, એટલે કે 24 ઘન. પછી તમારે એક એક ગણવાના નથી, આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે એ ઘનનું સૂત્ર છે. ચાલો અહીં 1 2 3 1 2 3 3 તેરી 9, 10 11 અને 12 ઘન. ચાલો એના પછી 1 2 3 4, 4 દુ 8 અને 4 તેરી 12, 12 ઘન. ચાલો અહીં 1 2 3 4 5 6 7 8, લંબાઈ 8, 1 2 3 8 તેરી 24 અને 1 2 અને 3 એટલે 24 તેરી 72, 72 ઘન. ચાલો એના પછી 1 2 3 1 2 3 અને 1 2 3 3 1 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 ઘન. ચાલો અહીંયા લંબાઈ પહોળાઈ ઊંચાઈ, અહીંયા લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે 3 3 છે, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જ્યારે અહીંયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ 2 આપેલા છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8, 2 દુ 4 અને 4 દુ 8, 8 ઘન સમાયેલ છે. ચાલો એના પછી 5મો પ્રશ્ન, નીચે આપેલી ઘન આકૃતિ પરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પાછળ છે આપણે પ્રશ્નો આપેલા છે આપણે જોઈએ. એક ચોરસ ઘન બરાબર 1 સેમી થાય. હવે અહીં તમને પાછળ છે એ કાળા રંગવાળા ઘનફળનું ક્ષેત્રફળ, એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ, પછી લીટી કરેલા અને ટપકા કરેલા, આ ત્રણનું છે એ આપણે શોધવાનું છે. બરાબર, આપણે પહેલાં આકૃતિ જોઈ લઈએ પછી આપણે પાછળનું ગણીએ. ચાલો પહેલો પ્રશ્ન, સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? તો લંબાઈને આપણે L વડે, પહોળાઈને આપણે B વડે અને ઊંચાઈને આપણે H વડે દર્શાવી, અથવા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પર તમે લખી શકો. તો પાછળ છે એ લંબાઈ છે એ 4 સેમી, પહોળાઈ પણ 4 સેમી અને ઊંચાઈ પણ 4 સેમી છે. જે સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તેને જ સમઘન કહેવાય. ચાલો સમઘનનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય? તો કે સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. જો હવે સમઘનમાં ફક્ત એક લંબાઈ જ આવે, એટલે સમઘનનું એક સૂત્ર છે એ L³ છે. પણ અહીં આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ અલગ અલગ આપણે લેવાની છે, એટલે આપણે નકર તો સમઘનમાં તો છે એ લંબાઈ જ આવે, એટલે લંબાઈ છે એ બધામાં લંબાઈ બરાબર 4 સેમી, તો જ એને સમઘન કહેવાય. પણ આપણને પાછળના માપ પ્રમાણે પહોળાઈ અને ઊંચાઈ પણ લખવાની હોવાથી આપણે 4 4 લખીએ છીએ. બાકી સમઘનનું સૂત્ર છે એ આ છે. અત્યારે આપણે સૂત્ર જે લખીએ છીએ એ લંબઘનનું સૂત્ર લખીએ છીએ, પણ જવાબ છે એ બંનેનો એક જ આવશે. ચોકે ચોકે 16, 16 ચોક 64 ઘન સેમી. ચાલો એના પછી કાળો રંગ કરેલા સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધો. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. ચાલો તો લંબાઈ છે એની 4 સેમી, પહોળાઈ છે 2 સેમી અને ઊંચાઈ છે તે 4 સેમી છે. ચાલો એના પછી કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ શોધો. તો કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 4 ગુણ્યા 2 ગુણ્યા 4, 4 દુ 8, 8 ચોક 32 ઘન સેમી. ચાલો એના પછી
લીટીઓ કરેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ચાલો, લંબાઈ એટલે કે લેન્થ, પહોળાઈ એટલે કે બ્રીથનો બી અને ઊંચાઈ એટલે કે હાઇટનો એચ. ચાલો, એલ બરાબર આપણે કેટલા લખીશું? તો કે પાછળ જે લીટી કરેલો ભાગ છે એની લંબાઈ છે એ 4 સેમી છે, પહોળાઈ 2 સેમી છે અને ઊંચાઈ 3 સેમી છે. ચાલો, લીટીઓ કરેલ લંબઘનનું ઘનફળ. તો કે લંબઘનનું ઘનફળ બરાબર, હવે તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 4 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 દુ 8, 8 તેરી 24, 24 ઘન સેમી. ચાલો, એના પછી 7મો પ્રશ્ન. ટપકા કરેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધો. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ચાલો, જે ટપકા કરેલા છે એની લંબાઈ છે એ 4 સેમી, પહોળાઈ છે તે 2 સેમી અને ઊંચાઈ છે તે 1 સેમી આપેલ છે. ચાલો, હવે ટપકા કરેલા લંબઘનનું ઘનફળ શોધો. ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? તો કે 4 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 દુ 8, 8 એકા 8, 8 ઘન સેમી. ચાલો, એના પછી 9મો પ્રશ્ન. કાળો રંગ કરેલા, લીટીઓ કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ વધારે છે? તો કાળો રંગ કરેલાનું 32 છે, લીટીઓનું 24 છે અને ટપકાનું 8 છે. તો કે સૌથી વધુ કોનું થાય? તો કે સૌથી વધુ કાળો રંગ કરેલાનું છે. ચાલો, કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા લંબઘનોનું કુલ ઘનફળ કેટલું છે? ચાલો, તો કે કાળો રંગ કરેલાનું કેટલું છે? તો કે 32 અને લીટીઓ વાળાનું છે 24, 6, 5, 56 ઘન સેમી છે. ચાલો, 6થો પ્રશ્ન. નીચે આપેલા આકારોના કદ એટલે કે ઘનફળ શોધો. જુદા જુદા આકારો આપેલા છે, સૂત્રની મદદથી આપણે શોધીશું. આપણે કદ પણ લખી શકો અને ઘનફળ પણ લખી શકો. ચાલો, કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો, તો લંબાઈ અહીં 4, પહોળાઈ 2 અને ઊંચાઈ 3, 4 દુ 8, 8 તેરી 24 ઘન સેમી. ચાલો, હવે આનું આપણે ઘનફળ શોધીએ. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી આપેલી છે? જો આમાં સૌથી વધુ હોય એમાં આપણે લખ્યું, પણ આપણે ત્રણેયનો ગુણાકાર જ કરવાનો છે એટલે જવાબ છે એ બધામાં સરખો આવશે. ચાલો, અહીંયા આપણે લંબાઈ 3, પહોળાઈ 2 અને ઊંચાઈ 5. કદાચ તમે લંબાઈ 5 લ્યો તો પણ ચાલે. તમે લંબઘનને આવી રીતના ફેરવી નાખો તો પણ જવાબ છે એક જ સરખો આવશે. 3 દુ 6, 6 પંચા 30, 30 ઘન સેમી. ચાલો, એના પછી ત્રીજો. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો, લંબાઈ બરાબર 5, પહોળાઈ બરાબર 3 ગુણ્યા 3, 5 તેરી 15, 15 તેરી 45, 45 ઘન સેમી. ચાલો, એના પછી ચોથો દાખલો. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 8 ગુણ્યા પહોળાઈ 1 ગુણ્યા ઊંચાઈ 1, 8 ઘન સેમી. ચાલો, એના પછી 5મો એક્ઝામ્પલ. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ.
લંબાઈ 4 મીટર. ચલો અહીંયા આપણે સેમીમાં નથી, માપ છે એ મીટરમાં છે એટલે ઘન મીટર. અહીં માપ મીટરમાં છે માટે જવાબ છે એ ઘન મીટરમાં આવશે. ચાલો 4 ગુણ્યા 0.5 એટલે કે 5/10 ગુણ્યા હાઇટ પણ 0.5 એ 5/10. ચાલો 5 દુ 10, 5 દુ 10, 2 દુ 4, 2 એકા 2 એટલે કેટલું આવ્યું હતું કે 1 ઘન મીટર. ચાલો હવે કદ બરાબર છઠ્ઠો પ્રશ્નમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ છે એ 40, પહોળાઈ 20, ઊંચાઈ 30. 4 દુ 8, 8 તેરી 24, 24,000 ઘન સેમી. ચાલો એના પછી 7મો પ્રશ્ન કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો લંબાઈ આપેલી છે 8, પહોળાઈ આપેલી છે 3 અને ઊંચાઈ આપેલી છે 4. ચલો 8 તેરી 24 અને 24 ચોક 96 ઘન મીટર. ચાલો આમાં પણ આપણે ઘનફળ શોધીશું. કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો 15 ગુણ્યા 4 ગુણ્યા 8, 15 ચોક 60, 60 ગુણ્યા 8 એટલે કે 8 છક 48 એટલે કે 480 ઘન સેમી. ચાલો એના પછી કદ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. શા માટે? કારણ કે આ સમઘન છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 ઘન સેમી. ચલો અહીં પણ સમઘન છે માટે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 36 6 216 ઘન સેમી અથવા L નો ઘન 6નો ઘન 216 થાય. ચાલો એના પછી 7મો પ્રશ્ન નીચેના દાખલા ગણો. 30 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 10 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાઈ શકે? ચાલો તો સમઘનની સંખ્યા, સમઘનની સંખ્યા બરાબર શું આપણને આપેલું છે માપ? લંબઘન શું આપેલું છે તો કે 30 ગુણ્યા 20 ગુણ્યા 10. ચાલો હવે એમાં કેટલા માપની બાજુવાળા સમાડવાના છે તો કે 5 સેમીવાળા સમઘન. સમઘન કીધું હોય તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો 5 દુ 10, 5 ચોક 20, 5 છક 30, 6 ગુણ્યા 4 ગુણ્યા 2. ચાલો 6 ચોક 24 અને 24 દુ તો 48, તો 48 સમઘન સમાઈ શકે. ચાલો એના પછી બીજો પ્રશ્ન પુઠ્ઠાના એક બોક્સનું માપ 40 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 10 સેમી છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે. આ બોક્સમાં 8 સેમી 4 સેમી અને 2 સેમી માપના કેટલા સાબુ સમાઈ શકે? તો કે સાબુની સંખ્યા કેટલા આપેલા છે તો કે 40 ગુણ્યા 20 ગુણ્યા 10. કેટલા માપના સમાડવાના છે તો કે 8 ગુણ્યા 4 ગુણ્યા 2. ચાલો 2 પંચા 10, 4 પંચા 20 અને 8 પંચા 40. ચાલો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પચો પચો 25, 25 પંચા 125 સાબુ સમાઈ શકે. ચાલો ત્રીજો દાખલો એક બોક્સનું માપ 30 સેમી 15 સેમી 30 અને 10 સેમી છે. આ બોક્સમાં 10 સેમી લંબાઈ 9 સેમી પહોળાઈ અને 2 સેમી
ઊંચાઈ વડે કેટલી ટાઇલ્સ સમાવી શકાય? તો કે કુલ ટાઇલ્સ કેટલું આપેલું છે? તો કે 30 ગુણ્યા 15 ગુણ્યા 10 છેદમાં કેટલી સમાડવાની છે? તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 2. ચલો 2 પંચા 10, 10 તેરી 30, 3 તેરી 9, 3 પંચા 15. પર કેટલા વધ્યા? તો કે 5 ગુણ્યા 5, પચો પચો 25. તો 25 ટાઇલ્સ સમાવી શકાય. ચાલો એના પછી એક ડબ્બાનું માપ 15 સેમી ગુણ્યા 10 ગુણ્યા 40 સેમી છે. આ ડબ્બો દૂધથી સંપૂર્ણપણે ભરાયેલો છે, તો તે ડબ્બામાં કેટલા લીટર દૂધ હશે? તો આપણે પહેલાં એનું છે એ ઘનફળ શોધીએ અને ત્યારબાદ એને લીટરમાં ફેરવીએ. ચાલો, કદ 15 ગુણ્યા 10 ગુણ્યા 40. ચાલો 15 ચોક 60, 60 દાન 600, 600 ની પાછળ 0 એટલે કે 6000, 6000 ઘન સેમી. ઘન સેમી એટલે કે મિલી. ચાલો હવે 1000 ml બરાબર 1 લીટર છે, તો 6000 ml બરાબર કેટલા થાય? તો કે 6 લીટર દૂધ છે એ હશે. ચાલો એના પછી 8મો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે જાય છે. તેઓએ 7 દિવસોનો સામાન લીધો છે. એક દિવસના ભોજન માટે દરેક વિદ્યાર્થીને નીચે મુજબની વસ્તુઓની જરૂર પડે છે. ચાલો, ઘઉંનો લોટ 200 ગ્રામ, ચોખા 100 ગ્રામ, કઠોળ, ઘઉંના લોટ અને ચોખાના લોટના જે કુલ વજન છે એને 1/3 ભાગ. તો કે 200 + 100 કેટલા થાય? તો કે 300. 300ના 1/3 ભાગ એટલે કેટલું થાય? તો કે 100. એ પણ 100 ગ્રામ. થોડુંક છે અટપટું આપેલું છે એટલે હવે કઠોળ છે તે પણ 100 ગ્રામ, તેલ 50 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, દૂધનો પાવડર 60 ગ્રામ, ચા 10 ગ્રામ, સિંગ ચણા 60 ગ્રામ, મીઠું 5 ગ્રામ, સૂકી ડુંગળી 10 ગ્રામ, સૂકા ટામેટા 10 ગ્રામ. 1 કિલોગ્રામ ડુંગળી અને ટામેટા સુકાવતા તેમાંથી 100 ગ્રામ સુકાયેલી ડુંગળી અને ટામેટા મળે છે. ચાલો પહેલો પ્રશ્ન, 7 દિવસ માટે દરેક વિદ્યાર્થીને કેટલો ઘઉંનો લોટ, ચોખા અને કઠોળની જરૂર પડે? જોઈએ. ચાલો તો 7 દિવસ માટે સૌથી પહેલા ઘઉંનો લોટ, ત્યારબાદ ચોખા અને પછી કઠોળ. ચાલો, ઘઉંનો લોટ છે એ 200 ગ્રામ, 200 ગુણ્યા 7 એટલે 1400 ગ્રામ જોશે. ચાલો, ચોખા છે એ કેટલા? 100 ગ્રામ, 100 ગુણ્યા 7 દિવસ એટલે કે 700 ગ્રામ જોઈશે. ચાલો એના પછી કઠોળ, તો કઠોળ છે એ આપણે 100 ગ્રામ હમણાં જવાબ આવ્યો હતો કે 100 ગ્રામ કેટલા દિવસ માટે? તો 7 દિવસ માટે, તો 700 ગ્રામ. ચાલો પહેલો દાખલો પૂરો. બીજો દાખલો, 10 વિદ્યાર્થીઓ માટે કરેલી ચા, ખાંડ અને દૂધના પાવડરની એટલે કે દૂધના પાવડરની જરૂર પડે. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ? પહેલાં આપણે ચા કેટલી જોઈએ એક વિદ્યાર્થીને? તો કે 10 ગ્રામ. ખાંડ કેટલી જોઈએ? તો કે ખાંડ છે એ ક્યાં આપેલું છે? 50 ગ્રામ. અને દૂધ કેટલું? દૂધનો પાવડર છે એ 60 ગ્રામ જોઈએ. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ માટે? તો કે ગુણ્યા 10. ચાલો, કાઉન્સમાં આપેલું 7 દિવસ માટે, તો ગુણ્યા 7 દિવસ. 10 વિદ્યાર્થીને 7 દિવસ ચાલે એટલું. ચાલો, 10 દાન 100, 100 એટલે કે 700 ગ્રામ જરૂર પડશે. ચાલો એના પછી 5 × 7 = 35, 3500 ગ્રામ. 6 × 7 = 42, પાછળ 0, 20, 4200 ગ્રામ દૂધ પાવડરની, 3500 ગ્રામ ખાંડની અને 700 ગ્રામ ચાની જરૂર પડશે. ચાલો એના પછી 15 વિદ્યાર્થીઓ માટે કેટલા સિંગ ચણા, મીઠું અને તેલ? ચાલો પેલું સિંગ ચણા આપણે લખીએ,
સિંગ ચણાની ગણતરી કરીએ, પછી આપણે મીઠાની ગણતરી કરીશું, મીઠું અને તેલ, ત્યારબાદ તેલની ગણતરી કરીશું. ચાલો, સિંગ ચણા છે 60 ગ્રામ જોઈએ, એક વિદ્યાર્થીને 60 ગ્રામ જોઈએ છે. મીઠું છે એ એક વિદ્યાર્થી દીઠ 5 ગ્રામ જોઈએ છે, અને તેલ છે એ એક વિદ્યાર્થી દીઠ કેટલું જોઈએ છે તો કે 50 ગ્રામ જોઈએ છે. ચાલો, હવે કેટલા વિદ્યાર્થી તો કે 15 વિદ્યાર્થીનું શોધવાનું છે, ગુણ્યા 15 બધામાં આપણે કરીશું. કઈ કઈ વસ્તુ તો કે સિંગ ચણા, મીઠું અને તેલ. ચાલો, 15 વિદ્યાર્થીઓને 7 દિવસ માટે ગુણ્યા 7. ચાલો, તો 15 છક 90 અને 9 સત્તા 63, એટલે કે 6300 ગ્રામ. ચાલો, મીઠું તો કે 15 પંચા 75, 75 ગુણ્યા તમે 7 કરો તો 525 મળે, 525 ગ્રામ મીઠું જોઈએ 15 વિદ્યાર્થીઓને. છેલ્લું તેલ 50 ગુણ્યા 15 ગુણ્યા 7, 15 સત્તા 105, 105 ગુણ્યા 50 તમે કરો એટલે તેલ છે એ 5250 ગ્રામ. ચલો, એના પછી ચોથો, 5 લોકો માટે કેટલી તાજી ડુંગળીની સુકવણી કરવી પડે. ચાલો, તો ડુંગળી 100 ગ્રામ, કારણ કે 100 ગ્રામ છે એ ટોટલ છે 10 ગ્રામ, પણ આપણે 100 ગ્રામ છે એ સૂકવવાની છે, તેમાં 100 ગ્રામમાંથી છે એ 10 ગ્રામ આપણને મળશે. કેટલા લોકો માટે તો કે 5 લોકો માટે. કેટલા દિવસ તો કે 7 દિવસ માટે. 5 સત્તા 35, 3500 ગ્રામ. 3500 ગ્રામ છે અને કિલોગ્રામમાં તમે ફેરવી શકો કે 3 કિલો અને 500 ગ્રામ. ચાલો, દરેક વિદ્યાર્થીની બેગમાં કુલ કેટલા વજનનો ખોરાક હશે. તો આપણને પેજ નંબર 92 ઉપર જે આપેલ છે, 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ એક દિવસ માટે છે કેટલા વજનનો ખોરાકની યાદી આપેલી છે, એનો બધાનો સરવાળો કરીએ તો આપણને 655 રૂપિયા મળે છે. 655 ગ્રામ. 655 ગ્રામ એક દિવસનો. એવા કેટલા દિવસનો હતો કે 7 દિવસ માટે. 655 ગુણ્યા તમે 7 કરો એટલે કે 4585 ગ્રામ 7 દિવસનો થશે, એટલે કે 4 કિલો અને 585 ગ્રામ. આ બધાનો છે એ સરવાળો આપણે કરવાનો રહેશે, પેજ નંબર 91 આપેલ છે તે. ચાલો, એના પછી 9મો પ્રશ્ન, 9માનો, જો એક મદનિયાનું જન્મ સમયે વજન 90 કિગ્રા હોય તો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો. 3 કિગ્રા વજન ધરાવતા બાળકનું તે કેટલા ગણું થાય તો કે 90 ભાગ્યા 3 બરાબર 30 ગણું થાય. 30 ગણું થાય. ચાલો, એના પછી 6 કિગ્રા વજન ધરાવતા 3 બાળકો, એટલે 6 ગુણ્યા 3 એટલે કે 6 તેરી તો કે 18 કિગ્રા. કુલ વજન કેટલું છે તો કે મદનિયાનું 90 છેદમાં 18, 18 પંચા 90 બરાબર 5 ગણું થાય. ચાલો, એના પછી 15 કિગ્રા વજન ધરાવતા 3 છોકરાઓ કરતાં તે કેટલા ગણું છે. ચાલો, 15 ગુણ્યા 3, 15 તેરી તો કે 45 કિગ્રા. જન્મ સમયે મદનિયાનું વજન કેટલું છે તો કે 90, અને 15 કિગ્રા વજન ધરાવતા 3 છોકરાનું તો કે 45, 45 દુ 90 એટલે કે 2 ગણું છે. ચાલો, એના પછી એના જેવો જ પ્રશ્ન આપેલો છે. જો એક હાથીનું વજન 5000 કિગ્રા હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, 25 કિગ્રા વજન ધરાવતા કેટલા છોકરાઓનું વજન તેના જેટલું થાય તો કે 5000 છેદમાં 25. ચાલો, 25 દુ 50 અને પાછળ 2 0 એટલે કે 200 છોકરાઓ.
ચાલો એના પછી બીજો પ્રશ્ન, 50 કિગ્રા વજન ધરાવતા 10 બાળકો કરતાં તે કેટલા ગણું છે? ચાલો પહેલાં આપણે 50 ભાગ ગુણ્યા 10 કરશું. કેટલા આવે તો કે 500 કિગ્રા. ચાલો તો હાથીનું વજન કેટલું છે તો કે 5000 કિગ્રા. અને 50 કિગ્રા વજન ધરાવતા 10 છોકરાઓનો વજન કેટલો છે તો કે 500 કિગ્રા. 0 0 0 0 જાય, 5 દાન 50. કેટલા ગણું છે તો કે 10 ગણું થાય. ત્રીજો પ્રશ્ન, 100 કિગ્રા વજન ધરાવતા કેટલા વ્યક્તિઓનું વજન તેના જેટલું છે તો કે 5000/100. કેટલા તો કે 50 વ્યક્તિઓ. ચાલો એના પછી 10મો, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય અને 5 રૂપિયાના સિક્કા ભરેલી કોથળીનું વજન કોષ્ટકમાં દર્શાવવા મુજબનું હોય તો તેમાં કેટલા સિક્કા હશે તે દર્શાવો. કોથળીનું વજન અને કેટલા સિક્કા. પહેલું ઉદાહરણ આપેલું છે 9 કિગ્રા એટલે કે 9000 ગ્રામ ભાગ્યા 9 ગ્રામ એટલે કે 1000 થાય. ચાલો હવે બીજું આપણે જોઈએ તો 18 કિગ્રા, 18000 ભાગ્યા 9 બરાબર 2000. ચાલો 3600 ગ્રામ, તો ગ્રામમાં જોઈએ કિગ્રા છે એને ગ્રામમાં આપણે ફેરવીએ પણ 3600 છે એને કાંઈ આપણે ગ્રામમાં જ બે એકમ હોવા જોઈએ અને એ છે 9 ચોક 36 એટલે કે 400. ચાલો એના પછી 4500 ગ્રામ, 4500 ભાગ્યા 9, 9 પંચું 45 એટલે કે 500. ચાલો 54 કિગ્રા એટલે કે 54000 ભાગ્યા 9, 9 છક 54 એટલે કે 6000. 6300 ગ્રામ એટલે કે 6300 ભાગ્યા 9, 9 સત્તા 63 એટલે કે 700. 2 કિગ્રા અને 250 ગ્રામ એટલે કે આપણે એને ગ્રામમાં ફેરવીએ તો 2250 ભાગ્યા 9, 2250 ભાગ્યા 9 કરો એટલે કેટલા આવે તો કે 250. ચાલો એના પછી 7 કિગ્રા અને 200 ગ્રામ એટલે કે 7200 ગ્રામ ભાગ્યા 9, 9 અઠ્ઠા 72 એટલે 800. 8 કિગ્રા અને 100 ગ્રામ એટલે કે 8 કિગ્રા અને 100 ગ્રામ એટલે 8100 ભાગ્યા 9, 90 81 એટલે કે 900. 1 કિગ્રા 125 ગ્રામ 1125 ગ્રામ ભાગ્યા 9 બરાબર 125 થાય. ચાલો એના પછી 2 રૂપિયાના એક સિક્કાનું વજન 6 ગ્રામ હોય અને કોથળીમાં ભરેલા સિક્કાની સંખ્યા કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની હોય તો તે કોથળીનું વજન જણાવો. ચાલો જોઈએ, પહેલું ઉદાહરણ આપેલું છે 500, સિક્કાની સંખ્યા 500, કોથળીનું વજન તો કે કોથળીનું વજન અહીંયા 6 ગ્રામ આપેલું છે 500 ગુણ્યા 6 ગ્રામ બરાબર 3000 ગ્રામ. 3000 ગ્રામને પછી આપણે કિલોગ્રામમાં ફેરવવાના. ચાલો અહીંયા આપણે લખીશું 1000 ગુણ્યા 6 બરાબર 6000, 6000 ગ્રામ. હવે 6000 ગ્રામને તમે કિગ્રામાં ફેરવો તો કે 6 કિગ્રા, આપણે કેજી પણ લખી શકીએ. ચાલો એના પછી 2500 એટલે 2500 ગુણ્યા 6. ચાલો 25 6 150 150 0. ચાલો તો કેટલા થાય તો કે 15 કેજી. 3000 ગુણ્યા 6 18000, 18000 ગ્રામ. 18000 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો 18 કેજી, 18 કિલો. 1500 ગુણ્યા 6 15 6 90 એટલે કે 9000, 9000 ગ્રામ એટલે કે 9 કિલો. 4500 ગુણ્યા 6 બરાબર 27000,
27,000 ગ્રામ એટલે કે 27 કિલો. 5,000 ગુણ્યા 6 બરાબર 30,000. 5 6 30, પાછળ 3 0. 30,000 ગ્રામ બરાબર 30 kg. એવી જ રીતે 5500 ગુણ્યા 6. 5500 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવે તો કે 33,000. 33,000 ગ્રામને તમારે કિલોમાં ફેરવ્યો તો 33 કિલો. ચાલો એના પછી ચાલો ગૃહ કાર્ય કરીએ. નીચેના દાખલા ગણો. એક ટાંકી 60 સેમી લાંબી, 25 સેમી પહોળી અને 15 સેમી ઊંડી છે, તો તેનું ઘનફળ શોધો. તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 60, પહોળાઈ 25, ઊંચાઈ 15. કેટલા આવે બધાનો ગુણાકાર કરીએ તો 22,500 ઘન સેમી. ચાલો એના પછી બીજો દાખલો. હસમુખભાઈ એક 6 મીટર લાંબી, 5 મીટર પહોળી અને 10 સેમી ઊંડી. જો હવે આ ખાસ ધ્યાન રાખવાનું કે મીટરમાં માપ આપેલા છે તો આને મીટરમાં ફેરવવાના અથવા આને સેમીમાં ફેરવી નાખવાના. ઊંડી જગ્યા માટે તૈયાર કોન્ક્રીટનો ઓર્ડર આપવા માંગે છે. તેમને કેટલા ઘન મીટર કોન્ક્રીટની જરૂર પડે? તો એનું ઘનફળ આપણે શોધીશું. તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો લંબાઈ આપેલી છે 6 મીટર ગુણ્યા 5 મીટર ગુણ્યા 10 સેમી. 10 સેમી એટલે કે 10/100 આપણે મૂકી શકીએ જેથી મીટરમાં ફરી જાય. ચાલો હવે 0 0 જાય. 5 દુ 10 અને 2 તેરી 6 એટલે કે 3 ઘન મીટર. ચાલો એના પછી ત્રીજો દાખલો. એક પેડલિંગ પુલ 4 મીટર લાંબો, 1.5 મીટર પહોળો અને 30 સેમી ઊંડો છે. તેને છલોછલ ભરવા માટે કેટલા લીટર પાણીની જરૂર પડે? જો આની આપણે ઘનફળ શોધવાનું છે. તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 4 મીટર, પહોળાઈ 1.5 એટલે 15/10 અને 30 સેમી એટલે 30/100. ચાલો 0 0 જાય. ચાલો હવે 15 ચોક 60 અને 6 તેરી 18 કેટલા થશે? તો કે 180. 180/, નીચે કેટલા 10/100. ચાલો તો હવે તમને શું કીધું છે? કેટલા લીટર પાણીની જરૂર પડે? તો કેટલા લીટર જોશે? તો ગુણ્યા આપણે કેટલા કરવાના? ગુણ્યા 1000. કારણ કે આપણે ઘન મીટરમાં જવાબ આવશે માટે 1000 આપણે કરવા પડશે. ચાલો તો હવે જોઈએ 0 0 0 0 જાય. કેટલા વધ્યા? કેટલા વધ્યા? તો 1800 લીટર. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. જીનલના બગીચામાં 4 મીટર લાંબો, 2 મીટર પહોળો લંબચોરસ પુલ છે. તેને સાફ કરી તેમાં 25 સેમી સુધી પાણી ભરવા માંગે છે. તો તેને કેટલા લીટર પાણીની જરૂર પડે? ચાલો પહેલા આપણે એનું ઘનફળ શોધીશું. ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આપેલી છે 4, પહોળાઈ આપેલી છે 2 અને ઊંચાઈ, જો ઊંચાઈમાં આમાં તમને થોડુંક અટપટું છે. તેને સાફ કરી 25 સેમી સુધી પાણી ભરવા માંડે. એ એની ઊંચાઈ. તો 25 સેમી છે ને મીટરમાં ફેરવવા માટે 25/100 આપણે મૂકીશું નીચે જેથી તે મીટરમાં ફરી જાય. ચાલો 25 ચોક 100. 4 4 2 જાય તો 2 ઘન મીટર. હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 2 ઘન મીટર બરાબર 2000 લીટર પાણીની જરૂર પડશે. 2000 લીટર. ચાલો એના પછી 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો નીચેના પ્રશ્નના જવાબ આપો.
તો 100 સિક્કાનું વજન 485, તો 1000 સિક્કાનું કેટલું થાય? 100 સિક્કાનું 485, તો 1000નું 4850. ચાલો તો બીજો પ્રશ્ન, 500 સિક્કાનું વજન કેટલું થાય? તો હવે 100 સિક્કાનું વજન 485, તો 500 સિક્કાનું કેટલું? ચાલો 500 ગુણ્યા 485 છેદમાં 100. ચાલો 0 0 જાય, 485 ગુણ્યા 5 કરો એટલે 2425 ગ્રામ. ચાલો એના પછી 200 સિક્કાનું વજન કેટલું થાય? 100 સિક્કાનું 485, તો 200 સિક્કાનું કેટલું? ચાલો તો 200 ત્રિરાશિ છે, ગુણ્યા 485 છેદમાં 100. 485 ગુણ્યા 2 કરો એટલે 970 ગ્રામ. ચાલો જો સિક્કાઓનું વજન 1450 ગ્રામ હોય તો કેટલા સિક્કા હશે? તો કે 1455 ગુણ્યા 100 છેદમાં 485. 485 ગુણ્યા 3 કરો એટલે તમને 1455 મળે. 100 ગુણ્યા 3 બરાબર 300 સિક્કા. ચાલો એના પછી જો સિક્કાનું વજન 1940 હોય તો કેટલા સિક્કા મળે? તો 1940 ગુણ્યા 100 છેદમાં 485. ચાલો તો કે 485 ગુણ્યા 4 કરો એટલે 1940 થાય. 4 ગુણ્યા 100 બરાબર 400 સિક્કા. ચાલો એના પછી જો સિક્કાનું વજન 2 કિગ્રા અને 2 કિગ્રા 910 ગ્રામ હોય, 100 છેદમાં 485. ચાલો તો 485 ગુણ્યા 6 કરો એટલે 2910 મળે. 6 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? તો કે 600 સિક્કા. ચાલો એના પછી જો સિક્કાઓનું વજન 3 કિગ્રા 880 ગ્રામ, એટલે 3880 ગ્રામ ગુણ્યા 100 છેદમાં 485. ચાલો 485 ગુણ્યા 8 કરો તો 3880 તમને મળે. 8 ગુણ્યા 100 બરાબર 800 સિક્કા. અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. અહીં આપણો સિલેબસ પણ પૂરો થાય છે. વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશનમાં હવે પછી મળીશું. થેન્ક યુ.